પાવર ફેક્ટર એટલે KW અને KVA નો પાવર ફેક્ટરનો એટલો મસ્ત ટોપિક મેં આપણા એપ્લિકેશનમાં સિંગલ ફેઝ એસી સર્કિટ ને 3 ફેઝ એસી સર્કિટમાં ભણાવ્યો છે. તો કે પાવર ફેક્ટર છે એટલે KW અને KVA નો ગુણોત્તર છે, ગુણાકાર નહીં, સરવાળો નહીં કે કોઈ પણ વસ્તુ નહીં. અને અહીંયા મેં સૂત્ર લખ્યા છે કે પાવર ફેક્ટર, તો પહેલા તો પાવરનું સૂત્ર ખબર હોવી જોઈએ કે P બરાબર VI cos phi. પછી આ જે cos phi છે એને કરતા બનાવવો હોય તો કે આ જે P છે એના છેદમાં V ના છેદમાં I. P એટલે શું તો કે KW પાવર, VI તો કે KVA, V નો V એનો A. આ K છે ને એ તો ખાલી વસ્તુ મૂકેલી છે કિલો માટે દર્શાવવા માટે. આવી ગયું KW અને KVA અહીંયા. તો બેનો આને ગુણોત્તર કહેવાય, બરાબર, ગુણાકાર કરવો નહીં, ગુણોત્તર. પછી અહીંયા સેમ વસ્તુ અહીંયા આવી ગઈ PF બરાબર. આવો પણ પ્રશ્ન પૂછીએ કે નીચેનામાંથી પાવર ફેક્ટરનું કયું સૂત્ર ખોટું છે, 2-3 સૂત્ર લખી દે અને કે આ નથી. પછી અથવા તો કે નીચેનામાંથી પાવર ફેક્ટરનું કયું સૂત્ર છે. તો જેટલા પણ પાવર ફેક્ટરના સૂત્રો છે એ આપણને આવડવા જોઈએ. મેં લખી રાખ્યા છે. આ પાવરનું છે, આ પાવર ફેક્ટરનું છે, આ પાવર ફેક્ટરનું છે P ના છેદમાં S, અહીં છે KW, અહીંયા ત્રીજો છે, બધેમાં નંબર આપ્યા છે કે આ KW ને શું કહેવાય તો કે ટ્રુ પાવર કહેવાય, KVA ને શું કહેવાય તો કે એપરન્ટ પાવર કહેવાય, R ના છેદમાં Z, બરાબર છે. બધી વસ્તુ લખી છે. આ યાદ રાખી લેજો, ચોપડામાં લખી લેજો.